માંડવીનગર ભાજપ દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। માંડવીનગર ભાજપ દ્વારા પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સાંસદ પ્રભુભાઈ વસાવા તથા નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે વાલ્મીકી મહાસભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી દ્વારા પુષ્પાંજલિ તથા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા તથા નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન ઝરમરની ઝાંખી કરાવી હતી। આ પ્રસંગે માંડવી પાલિકાના પૂર્વ પ્રમુખ નિમેશભાઈ શાહ, મહામંત્રી શાલીન શાહ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવ દ્વારા પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમજ માંડવીનગરના વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। જિલ્લા સુરત ખાતે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે તથા હાર પહેરાવી તમામ કાર્યકર્તાઓ શ્રદ્ધાભેર તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે। અને બાબા સાહેબના બંધારણના કારણે જે ભારત દેશમાં આજે આપણે સ્વતંત્રતા સહિત જે કોઈ આપણા અધિકારો મેળવી રહ્યા છે તેમના જીવન ચરિત્રને અને તેમના કરેલા કાર્યોને આજે સૌએ યાદ કરીને બિરદાવ્યા છે અને તેઓની પ્રતિમાને નમન કરીને તેઓ એક ભારત રત્ન પણ હતા તે વાતનું ગૌરવ સાથે આજે અમે અહીં પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓની જન્મજયંતિની ઉજવણી કરી।